સૌને નમસ્કાર. 1 એપ્રિલ 2025થી બાયસેગ દ્વારા તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને શિશુ પરામર્શન કેન્દ્રના માધ્યમથી ગામડાની માતાઓ સુધી પહોંચવું એવું ઉચ્ચ લક્ષ્ય ધરાવીને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તપોવન અને શિશુ પરામર્શન માટેના ઘણા બધા વિશેષજ્ઞો અને ઘણી બધી પ્રવૃત્તિઓના માધ્યમથી આપ સુધી ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચી રહ્યા છીએ. ત્યારે હું આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરું છું, હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે ઉપસ્થિત છે પરમ આદરણીય શ્રી જ્યોતિબેન થાનકી, જેમનો હું હૃદયપૂર્વક આભાર પણ માનું છું અને અભિવાદન પણ કરું છું કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી તેઓ આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ અભિવાદન બેન, નમસ્કાર. બેનનો પરિચય આપું તો એક સામાન્ય પરિચય આપું. પોરબંદરમાં આર્ટ્સ કોલેજમાં એક પ્રિન્સિપલ હતા. આ તો એકદમ સામાન્ય પરિચય છે એમનો. આ તો કહેવાય કે એમની એક યાત્રા છે, પરંતુ એક સામાન્ય યાત્રાને એક અદ્ભુત આધ્યાત્મિક યાત્રા બનાવનાર શ્રી જ્યોતિબેન થાનકી એ મહર્ષિ અરવિંદ અને માતાજીના સાધક છે. અને આ જ એમની જીવનભરની સાધના છે. એમણે એ 89 પુસ્તકોમાં નિરૂપિત કરી છે. અને એમની જે 89 પુસ્તકો છે એમાં અરવિંદ વિશેના, માતાજી વિશેના, શિક્ષણ વિશેના, બાળકના સર્વાંગીણ વિકાસ વિશેના અને ખાસ કરીને જેના માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી બની છે એવા ગર્ભ સંસ્કાર વિશેના પુસ્તકોનું લેખન કાર્ય તેમણે કર્યું છે. એવા 89 પુસ્તકોનું લેખન કાર્ય તેમના દ્વારા થયેલું છે. અને જે માતા પિતા છે, જે અત્યારે દાદા દાદી કે નાના નાની છે, એમણે પાઠ્યપુસ્તકોમાં પણ તેમના પુસ્તકો અથવા તો તેમની કવિતાઓ, તેમના પાઠોનું વાંચન કર્યું છે. એવા શ્રી જ્યોતિબેન થાનકી, જે અમારા માટે ખૂબ પરમ આદરણીય છે, તે અમારી સાથે આજે ઉપસ્થિત છે. અને એ આજે આપણી સાથે જે વિષય પર વાત કરવાના છે એ વિષય છે ગર્ભ સંસ્કાર અને ઉત્તમ સંતાનને લગતો. તો એમનો વિશેષ પરિચય આપું એ પ્રમાણે તો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની જ્યારે 2009માં એક્ટ બન્યો, અધિનિયમ બન્યો અને એની સ્થાપના થઈ, ત્યારથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સાથે મેડમ જોડાયેલા છે. અને જેમણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના કરી છે એવા કિરીટ દાદાના વિચારોની સાથે એ ઓતપ્રોત થયેલા છે. એમની સાથે ઘણું બધું વિમર્શ કરેલું છે. અને એમના વિચારો અને એમની સાથે વિમર્શ કર્યા બાદ 2010માં કિરીટ દાદાના વિચારોને સાકારિત કરવા માટે થઈ અને 2010ની અંદર એમણે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર, જે ગર્ભવતી માતાઓ માટે એક વિશેષ કેન્દ્ર છે, જ્યાં એક ઉત્તમ સંતાનનું નિર્માણ થવાનું છે, એવા 6 કેન્દ્રોની સ્થાપના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં કરવામાં આવી. એટલે આમ જોવા જઈએ તો ગર્ભવતી બહેનોના ગર્ભ સંસ્કારના કેન્દ્રના આદ્ય સ્થાપક એવા શ્રી પરમ આદરણીય જ્યોતિબેન આપણી સાથે ઉપસ્થિત છે આજે. અને આજે એ ઉત્તમ સંતાન વિશેની આચાર સંહિતા માટેની આજે આપણી સાથે વાત કરવાના છે. એ ઉપરાંત ગર્ભ સંવાદની અસરની પણ વાત કરવાના છે. અને બાળ ઉછેર અંગેની પણ કેટલીક વાતો એ આપણી સાથે આજે કરવાના છે. પણ એમનો હજી એક વિશેષ પરિચય આપું તો એમણે આદ્ય સ્થાપક તરીકે તો કાર્ય કર્યું જ છે, પણ વર્ષો સુધી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સલાહકાર તરીકે, એટલે કે યુનિવર્સિટીને કઈ દિશામાં લઈ જવાની છે તેમાં પણ એમણે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે, અથવા તો એમ કહું કે એની ભૂમિકા અદા કરી છે. એવા આજે આપણી સાથે તજજ્ઞ ઉપસ્થિત છે. અને આજે પણ જ્યારે પણ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની વાત આવે અથવા તો એ ગાંધીનગરમાં ઉપસ્થિત હોય ત્યારે અવશ્ય ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને માર્ગદર્શિત કરવા માટે એ અવશ્ય પધારે છે અમારે ત્યાં. અને અમને બધાને એમના જ્ઞાનથી લાભાન્વિત કરે છે. એવા વિદુષી મેડમને હું વિનંતી કરું કે આજનો વિષય આ ગર્ભવતી બહેનો સામે મૂકે અને જે ઉત્તમ સંતાન માટે જે યત્ન કરી રહ્યા છે, જે પ્રયત્ન કરી રહ્યા છે, એ બધાને માર્ગદર્શિત કરે. તો બેનનો આભાર માનતા ફરીથી એમનું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી સ્વાગત કરું છું. અને બેનને કહું છું કે પોતાનો વિષય મૂકી અને અમને સૌને માર્ગદર્શિત કરે. ખૂબ ખૂબ આભાર બેન. નમસ્કાર. પુનઃ ફરીથી સ્વાગત કરું છું. ઓમ
પાવકાનઃ સરસ્વતી. આપ સૌને મારા નમસ્કાર. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તરફથી જે ગર્ભા બહેનોને માર્ગદર્શન આપવા માટેનું જે આખી શ્રેણી શરૂ કરવામાં આવી છે, એ શ્રેણીમાં આપ સૌને સંબોધન કરવાનો શું અવસર મળ્યો છે, એ માટે હું ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજનો આપણો વિષય છે એ છે કે ઉત્તમ સંતતિ માટેની આચાર સંહિતા. એક દિવ્ય આત્માને આપણે આહ્વાન કર્યું છે, તો એ દિવ્ય આત્મા એ જો માની કુખમાં એ પોતાનો વિકાસ સાધી રહ્યું હોય તો માતાની જવાબદારી કેટલી બધી મહત્ત્વની બને છે. એટલે માએ ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે છે. માતાએ આહાર વિહાર વિચાર પોતાના વિચારોમાં ધ્યાન રાખવું પડે છે. અને ક્યારે બાળકોના કયા અંગોનો ગર્ભમાં વિકાસ થાય છે એનો એ કાળજી લઈ અને એ પ્રમાણે માતાએ પોતાનું એ વર્તન ગોઠવવું પડે છે. આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં બાળકના કાનની રચના થાય છે. હૃદય તો ધબકવા લાગ્યું, પરંતુ બાળક છે એ બાળક પહેલાં સાંભળતા શીખે છે. તો 3 મહિને હજી સૂક્ષ્મ કાનો છે, એ કાનો સાંભળતા થાય ત્યારે બાળકને બહુ સારું સંગીત સંભળાવવું પડે, ભજનો સંભળાવીએ, સારી વાતો સંભળાવીએ, અને એ રીતે કરીએ તો એને જે કર્ણેન્દ્રિય છે એ કર્ણેન્દ્રિયનો વિકાસ વધુ ને વધુ સારી રીતે થાય. 4થા મહિને મન બને છે, મન બનવાની શરૂઆત કરે છે. તો એ વખતે મનનો જે વિકાસ થાય છે એ વિકાસ ઝડપથી થઈ શકે એવી પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. કાલ જોન કરીને એક 5 વર્ષનો બાળક, અને 5 વર્ષનો બાળક 7 આંકડાઓનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર આ બધું એ કરી શકતો હતો. એટલે બધા મોટા ગણિત શાસ્ત્રીઓ છે, એ ગણિત શાસ્ત્રીઓને આશ્ચર્ય થતું હતું કે આટલો નાનકડો બાળક છે, એ બાળક કેમ આટલા બધા અટપટા આંકડાઓનો એ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરી શકે છે. અને બધા ગણિત શાસ્ત્રીઓને બધાની ભરી સભામાં એને 7 આંકડા આપવામાં આવ્યા અને એમ કહેવામાં આવ્યું કે આને આટલાથી ગુણી દે, તો એણે તરત જ જવાબ આપી દીધો. પછી એ લોકોએ તપાસ કરી તો એની માતા છે, એ માતા જ્યારે આ કાલ એના પેટમાં હતો, ગર્ભમાં હતો, ત્યારે એ કાપડની મિલમાં એ કામ કરતી હતી. તો કાપડની મિલમાં કામ કરતી હતી એટલે એને નિશ્ચિત માપના કાપડના તાકા છે, એ તાકાના પીસ કરવાના હતા. એટલે તાર ગણીને કરતી હતી. આડા તાર ગણે, ઊભા તાર ગણે, અને એ બધા તાર ગણી અને નિશ્ચિત માપ છે એ માપનું એ કટિંગ કરતી હતી. હવે મહિનાઓ સુધી બાળક ગર્ભમાં હતું અને આ રીતે એ ગણતરી કરતી રહી. એનું પરિણામ એ આવ્યું કે આ બાળક છે એ બાળક ક્યાંય શીખ્યો નથી, છતાંય આટલા આંકડાઓના એ ગુણાકાર, ભાગાકાર કરી શકતો હતો. એટલે સાબિત થાય છે કે ગર્ભમાં બાળક શીખે છે અને એ કાયમી શીખે છે. એ પછી ભૂલાતું કે ભૂંસાતું નથી. એટલે 4થે મહિને બાળકનું મન, અને 5મે મહિને તો મન છે, મનનો ખૂબ સારો વિકાસ થાય છે. તો મનનો જો સારો વિકાસ કરવો હોય તો સગર્ભા માતાએ ત્યારે એણે ગણિત ગણવું જોઈએ. એ વખતે એમણે સંસ્કૃત શ્લોકો છે એનું રટણ કરવું જોઈએ. એટલે આપણે ત્યાં સ્તુતિ, સ્તોત્રો, પાઠ, પૂજા આ બધું થાય છે. તો એનો પણ એ બાળકના મસ્તિષ્ક ઉપર પ્રભાવ પડે છે. ને એટલું જ નહીં કે જો માતા
આ સંસ્કૃત શ્લોકોનું ને આ બધાનું પઠન કરે, ઉચ્ચારણ કરે તો એનો પ્રભાવ એ પડે છે કે બાળકની વાણી શુદ્ધ, એકદમ શુદ્ધ એના ઉચ્ચારો છે એ ઉચ્ચારો પણ સ્પષ્ટ બને છે. તો 5મા મહિનાથી માતાએ બાળકનો વિકાસ કરવા માટે આ પણ કરવું અત્યંત અનિવાર્ય છે, ગણિત ગણવાનું. અને પછી એ ઉપરાંત પણ માતા છે એ માતાએ જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ બાળકની પરિપક્વતા છે એ પરિપક્વતા વધુ ને વધુ એ દ્રઢ થતી જાય છે અને ગર્ભમાંથી જ એ બધું શીખે છે. અને બાળકને માતા જેવું ખાય છે, જેવો આહાર લે છે એ પ્રમાણે બાળકના શરીરનું બંધારણ થાય છે. જો માતા ચટપટું, ખાટું, મીઠું, તીખું અતિ પ્રમાણમાં આવું ખાતી હશે તો એનું બાળક છે એ બાળકને એવા જ સ્વાદોવાળો ખોરાક ભાવશે. એટલું જ નહીં, અતિશય ખાટું, તીખું આવું બધું એ ફાસ્ટ ફૂડ જો માં ખાય તો એનું પરિણામ એ આવે છે કે બાળક હાઈપર બને છે. એટલા માટે સગર્ભા સ્ત્રીઓએ સુસ્વાદ્ય એટલે કે આમ જે માફક આવે બધા જ રસો છે એ રસો સંયમિત હોય અને માફક આવે એવો સુપાચ્ય અને સુગ્રાહ્ય, સારી રીતે ગ્રહણ કરી શકે, પોષણ આપે એવો ખોરાક ખાવો જોઈએ. અને એટલા માટે જ આપણે ત્યાં પહેલાં જ્યારે સંયુક્ત કુટુંબ હતા તે વખતે આ સગર્ભાઓને દાદી છે, માં છે, એ સગર્ભાઓને કેવો ખોરાક આપતા હતા કે જે ખોરાક દૂધ વધારે, ઘી પણ પ્રમાણસર અને એ ઉપરાંત ઓછા મસાલાવાળો, ફળ ફૂલ એ વધારે હોય આવા પ્રકારનો જે ખોરાક છે એ ખોરાક સગર્ભા માતાને આપતા હતા કે જેથી કરીને જે બાળક છે એ બાળક એનું મન પણ શાંત, સ્વસ્થ અને સ્થિર એવું મન બને, હાઈપર ટેન્શનવાળા ન બને. અત્યારના સંજોગોમાં બાળકો છે, મોટા ભાગના જે નાના બાળકો છે એ બાળકો બહુ ચંચળ હોય છે, હાઈપર હોય છે. એની પાછળનું કારણ આ ફાસ્ટ ફૂડ રહેલો છે. સગર્ભા માતા આ ફાસ્ટ ફૂડ ખાય છે, એને પરિણામે બાળકો છે એ બાળકો આવા પ્રકારના થાય છે. અને માતા જેટલી પ્રસન્ન રહે એટલું બાળક એ તંદુરસ્ત અને હસમુખું બને છે. જો માતા ગુસ્સો કરે તો માતાનો 5 મિનિટનો ગુસ્સો, માના 5 મિનિટનો ગુસ્સો બાળકના 3 દિવસનો, જે મગજમાં દર મિનિટે આપણા મગજની અંદર લાખો ન્યુરોન્સ ગોઠવાતા હોય છે તો એની અંદર વિક્ષેપ પડી જાય છે અને પરિણામ એ આવે છે કે બાળક મંદબુદ્ધિનું બને છે. તો બાળક મંદબુદ્ધિનું બને, બાળક હાઈપર બને, બાળક છે એ વિકલાંગ બને. તો એમાં એ બાળકનો દોષ નથી, એમાં દોષ છે માતાની આચાર સંહિતાનો. અને એટલા માટે જ માતાઓએ જાગ્રત રહેવું પડે છે. માતાની આ 9 મહિનાની તપશ્ચર્યા છે, સાધના છે. માં જો 9 મહિના સુધી બરાબર આચાર સંહિતાનું પાલન કરે તો એના 90 વર્ષ જિંદગીના સુધરી જાય. કારણ કે સરસ મજાનું એવું તંદુરસ્ત, શરીરથી તંદુરસ્ત હોય. હવે બાળક જો શરીરથી જ માયકાંગલું હોય, શરીરથી જ રોગિષ્ટ હોય, દુર્બળ હોય તો માતા છે એ માતાને આખી જિંદગી એ બાળકનો બોજો ઉઠાવવો પડે છે. એટલે આ 9 મહિના એ દિવ્ય માતૃત્વ છે, એની આરાધના કરવાનો ભગવાને એમને સમય આપ્યો છે. તો એનું બરાબર સારી રીતે એનું પાલન કરવું જોઈએ. અને એ આચાર સંહિતા, એમાં આહાર છે, વિહાર છે, પછી ભયજનક વસ્તુઓ છે એનાથી દૂર રહેવું પડે. જો માં ને કંઈ પણ ભય લાગે
તો એ બાળક છે, એ બાળક પણ એકદમ બીકણ અને ડરપોક બને છે અને એ એના જીવનની અંદર એ આગળ વધી શકતું નથી. એ પોતાની જાતે કોઈ નિર્ણય લઈ શકતું નથી. ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં તે વખતે હું હતી ત્યારે માતા પિતા અને એનું 7 વર્ષનું બાળક આવેલું. એ લોકોને ઉપર રમકડા વિભાગમાં મોકલ્યા તો પિતાએ આવી અને અમને કહ્યું, મારો દીકરો 7 વર્ષનો થયો છે પણ બેન એ માને નફરત કરે છે. એ મારી પાસે આવતોય નથી. હું એને સારા રમકડા, સારી વસ્તુઓ લઈ આવી દઉં, આ કરું તે કરું, પણ એ મારી સાથે બોલતો પણ નથી, સારી રીતે વાતે નથી કરતો અને મારાથી દૂર ભાગે છે. મારે શું કરવું? એટલે પછી અમે એમને પૂછ્યું કે આ બાળક જ્યારે એની માના ગર્ભમાં હતું ત્યારે તમારું બિહેવિયર કેવું હતું? અને એમણે કહ્યું, બેન શું કહું, મેરેજ થયા હતા, હરવા ફરવાના દિવસો હતા અને પ્રેગ્નન્સી રહી ગઈ એટલે મારે બાળક જોતું જ નહોતું. અને એટલે હું આને ધિક્કારતો હતો. મારે બાળક જોઈએ જ નહીં, કે આટલું જલ્દી બાળક આવે એ મને પસંદ જ નહોતું. એને પરિણામે હું મારી પત્ની ઉપર ગુસ્સે થઈ જતો અને ચીડ ચડતી મને, એટલે અમારી વચ્ચે ઝઘડા થતા હતા. એટલે મેં કહ્યું કે તો હવે જિંદગીભર આ બાળકની નફરત તમે સહન કરો, કારણ કે એ માના ગર્ભમાં હતું ત્યારથી તમે એને નફરત કરી છે, તો એ નફરત એણે ગ્રહણ કરી છે. માના પેટમાં રહેલું બાળક એ ભલે એ બહાર નથી પરંતુ અંદર બધું જાણે છે, સમજે છે, અને એ પરિસ્થિતિ શું છે તો તમે એમને નફરત કરી છે તો એ તમને નફરત કરે, સ્વાભાવિક છે. અને એટલા માટે જ સગર્ભા માતા છે, એ માતાને જો ખૂબ પ્રેમથી રાખવામાં આવે, એને ખૂબ સારી રીતે જતન કરવામાં આવે તો જે બાળક આવે છે એ બાળક એ પરિવારને સાંકળી લે એવું એ સાંકળ બની જાય છે અને એ બધાને ચાહનારું બને છે. એટલે માતા પિતા દાદા દાદી આ બધાએ આ વસ્તુની કાળજી રાખવી પડે છે, સતત કાળજી રાખવી પડે. અને એક યહૂદી કહેવત છે કે આ યુગમાં કે કોઈ પણ સમયે ક્યારેય પણ માતા જેવું બાળક ઈચ્છે, જેવું બાળક બનાવવા ઈચ્છે એવું બાળક એ બનાવી શકે છે. ભગવાને માને આવું વરદાન આપ્યું છે. પણ માતાઓ જાગૃત નથી, અને જાગૃત નથી એને પરિણામે આવા વિકલાંગ બાળકો જન્મે છે, પછી આવા દુર્બળ અને કુપોષિત બાળકો જન્મે છે, કારણ કે માતાને ખબર નથી કે એ કેટલું મહાન કાર્ય કરી રહી છે. એટલા માટે જ આ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના જે તપોવન કેન્દ્રો છે, એ તપોવન કેન્દ્રો સગર્ભા માતાઓને આ બધું જ શિક્ષણ આપે છે કે જેથી શરીરથી સ્વસ્થ, મન અને બુદ્ધિથી એ તેજસ્વી અને આત્મશક્તિઓથી સંપન્ન એવા બાળકો જન્મે. અને લગભગ અમે 41,000 જેટલી સગર્ભાઓને શિક્ષણ આપ્યું અને એના પરિણામો અમને એટલા ઉત્તમ મળ્યા છે કે જે સગર્ભા બહેનો આ આચારસંહિતાનું પાલન કરતી હતી એ સગર્ભા બહેનોના બાળકો સામાન્ય બાળકો કરતાં અનેક રીતે જુદા પડે છે. એ IQ, EQ અને SQ આ ત્રણેયમાં એ આગળ પડતા બાળકો છે. એની સમજશક્તિ પણ એટલી જ છે, એનું સંવેદન તંત્ર એ પણ એટલું બધું કોમળ અને જાગૃત હોય છે. એટલા માટે આ ગર્ભ સંસ્કાર એ આજના યુગની એક અનિવાર્ય એવી આવશ્યકતા છે. કારણ કે હું આને શાંત ક્રાંતિ કહું છું, સાયલન્ટ રેવોલ્યુશન. જો તમારે આખા જગતને બદલવું હોય, જગતમાંથી તમારે યુદ્ધો દૂર કરવા હોય, આ બધું જ જો કરવું હોય તો એક તેજસ્વી એવી એક નવી પેઢી આવવી જોઈએ. અને એ નવી પેઢીની એને માટે આ માતાઓએ જાગવું પડે. એને માટે આ ગર્ભ સંસ્કાર છે, એ ગર્ભ સંસ્કાર એ અનિવાર્ય છે. બીજી વસ્તુ એ છે, મા અને બાળક પેટમાં છે
ત્યારથી જ મા સાથે એનો એક અનોખો સંબંધ છે. મા જે ખાય છે એમાંથી એ પોષણ મેળવે છે, મા જે વિચારે છે એમાંથી એનું આખું એ વિચારતંત્ર, મા જે ભાવો અનુભવે છે એમાંથી એનું ભાવતંત્ર, આ બધું એમાંથી જ નિર્માણ થાય છે. એટલે મા જો પોતાના બાળકની સાથે વાતો કરે તો એ બાળક એનો પ્રતિભાવ આપે છે. એ વાતો છે એ વાતોને સમજે છે અને ઝીલે પણ છે. એને અમે ગર્ભ સંવાદ કહીએ છીએ. એ ગર્ભ સંવાદ દ્વારા મા અને બાળક એનું એકદમ જોડાણ એ મજબૂત બને છે. અને બાળકને એમ થાય છે કે મારી મા મને આટલું બધું ચાહે છે અને આ ઘરના પરિવારના સભ્યો છે એ સભ્યો પણ મને આટલો બધો પ્રેમ કરે છે. એટલે એ પ્રેમ છે એ પ્રેમ એની અંદર પ્રસ્થાપિત થઈ જાય છે, દ્રઢ થઈ જાય છે. અમારે ત્યાં એટલે માતાએ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં એ સમજાવવામાં આવતું હતું અને એ શીખવવામાં આવે છે કે ગર્ભ સંવાદ કરવો, બાળકની સાથે વાતો કરવી અને એ બાળકની સાથે એ કેવી રીતે વાતો કરવી એને માટે પણ એક નાની સરખી સરસ પુસ્તિકા છે. એ પુસ્તિકા તૈયાર કરી છે. ગર્ભ સંવાદ, ગર્ભ સંસ્કાર અને ગર્ભ સંવાદ, કે પહેલા મહિને કેવી વાતો કરવી ત્યાંથી માંડી અને 9 મહિના સુધી દરેક મહિનાની એ વાતો છે, બાળકની સાથેની વાતો એ જુદી જુદી. મા જેવું બાળક ઈચ્છે છે, બાળકની અંદર જે સંસ્કારો ઈચ્છે છે એવા સંસ્કારોનું રોજ જો એ રટણ કરે તો ખરેખર બાળક એવું બને છે. એટલે આ ગર્ભ સંવાદ અમારે ત્યાં શીખવવામાં આવતું હતું ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં, કે દરરોજ સાંજે 7 વાગે તમારે પેટ ઉપર હાથ મૂકી અને તમારા બાળકની સાથે વાતો કરવાની અને બાળકને પૂછવાનું કે કેમ છે, મજામાં છે, એ બધું. તો એક દિવસ પતિ પત્ની બંને રોજ સાંજે 7 વાગે એ આ રીતે વાતો કરતા. હવે એક દિવસ પતિને ઓફિસેથી આવવાનું ન થયું. અહીંયા જુઓ, આ ગર્ભમાં રહેલું બાળક છે એ બાળક ઊંચું નીચું થવા માંડ્યું કે આજે કેમ મારી સાથે કોઈ વાત નથી કરતું. એટલે એટલું બધું ઊંચું નીચું થવા માંડ્યું તો માને અશોક થવા માંડ્યું. અને એથી માએ પછી ફોન કર્યો પતિને કે અહીંયા આ બાળક ઊંચું નીચું થાય છે, તમે ક્યારે આવો છો, તમે વાત કરો. તો કે આજે મારાથી નહીં અવાય, પણ તું ફોન પેટ ઉપર મૂક. અને એણે ફોનમાં એને સંભળાવ્યું કે બેટા આજે મમ્મી સાથે વાતો કરી લ્યો, આજે હું નહીં આવી શકું. આ રીતસર બનેલી ઘટના છે. એટલે બાળક સાંભળે છે. નેપોલિયન હિલ નામના એક મનોવૈજ્ઞાનિક, એણે પુસ્તક લખ્યું છે થિંક એન્ડ ગ્રો રીચ. તો એ પુસ્તકમાં એણે પોતાના જીવનનો એક અનુભવ લખ્યો છે. અને એ અનુભવની અંદર એણે એ લખ્યું છે કે એમના પત્ની એ સગર્ભા હતા, સોનોગ્રાફી કરાવી અને સોનોગ્રાફી કરાવી ત્યારે એવું આવ્યું કે આ બાળકને કાન નહીં હોય, આ બાળક જિંદગીભર સાંભળી નહીં શકે. પતિ પત્ની બંને મૂંઝાઈ ગયા કે હવે શું કરું. અને પછી એમણે કહ્યું કે આપણે કશું દવા કશું નથી કરવું. રોજે રોજ સવાર સાંજ પેટ ઉપર હાથ મૂકીને કહેવા માંડ્યા કે બેટા તું બહુ જ સરસ રીતે સાંભળી શકીશ. અને બધું સંભળાવવા માંડ્યા કે જો સુંદર આ રાગવાળા આ સંગીત છે, પછી પક્ષીઓના અવાજ છે, નદીઓના અવાજ છે, આ બધું કેટલું સુંદર છે અને આ બધું તું સરસ રીતે સાંભળી શકીશ. આ રોજે રોજ આવું કહ્યું. 6 મહિનાથી માંડી અને 9 મહિના સુધી આ વાતો કરી અને બધાના આશ્ચર્ય વચ્ચે, ડૉક્ટરના આશ્ચર્ય વચ્ચે પણ બાળક જન્મ્યું ત્યારે એના કાન પણ હતા અને એ સાંભળી શકતું હતું. એટલે 9 મહિનામાં બાળક જ્યારે માના ગર્ભમાં છે ત્યારે એની આ જે પાઠશાળા છે એની અંદર જે સંસ્કારો આપવામાં આવે છે એ સંસ્કારો પ્રમાણેનું જ એનું ઘડતર થાય છે. અને આપણે ત્યાં તો કેટલું બધું આપવામાં, ગર્ભોપનિષદ છે,
ચરક સંહિતા છે, અષ્ટાંગ હૃદય છે, સુશ્રુત સંહિતા છે. આ બધાની અંદર ગર્ભ વિકાસ એ કેવી રીતે થાય, ઉત્તમ સંતતિ કેવી રીતે પ્રાપ્ત થાય, આ બધું પશ્ચિમના લોકો તો હવે જાગ્યા છે. આપણે ત્યાં તો પ્રહલાદ, આપણે ત્યાં તો અભિમન્યુ, આ બધા જે હતા એ બધા, ઇવન અષ્ટાવક્ર, આ બધા માના ગર્ભમાંથી આ બધું શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું. એટલે આપણે ત્યાં તો છેક વેદકાલથી આ શિક્ષણ છે એ શિક્ષણ ચાલ્યું આવે છે. અને અત્યારે હવે એ શિક્ષણને વધુ પુનર્જાગ્રત અને આધુનિક ટેકનોલોજીની સાથે આ શિક્ષણ છે એ શિક્ષણને વધુ સારી રીતે એ આપવા માટેની બહુ જ જરૂર છે. કારણ કે આવનારા યુગની અંદર વિજ્ઞાન, ટેકનોલોજી, આ AI, આ બધી દુનિયાની અંદર જો ઉત્તમ મનુષ્યો નહીં હોય તો રાક્ષસો પેદા થશે. એટલે ઉત્તમ મનુષ્યોના નિર્માણ માટે થઈને, સુસંસ્કારી મનુષ્યોના નિર્માણ માટે થઈ અને આ આચાર સંહિતા, એ માતા પિતાની આચાર સંહિતા અને એ સગર્ભા માતાની આચાર સંહિતા અને એને માટેનું શિક્ષણ અને એને માટેના આવા તપોવન કેન્દ્રો અને આ ગર્ભ સંસ્કારની એટલી તીવ્રતમ જરૂરિયાત છે. મને લાગે છે કે આ બધું પૂરું કરું છું હવે, કે મોટાભાગની વાતો છે એ વાતો થઈ ગઈ. અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની અંદર અત્યારે પણ તપોવન કેન્દ્ર ચાલી રહ્યું છે. અત્યારે પણ તપોવન કેન્દ્રો એની સાથે યુનિવર્સિટી સાથે જોડાઈ અને આખા ગુજરાતની અંદર પણ કાર્યરત છે. અને વધુ ને વધુ સગર્ભા માતાઓ આનો લાભ લઈ અને ઉત્તમ નાગરિકો છે એ નાગરિકો દેશને ચરણે ધરે એવી શુભેચ્છા સાથે મારે વાણીને વિરામ આપું છું. અસ્તુ ઇતિ ઓમ શુભમ ભવતુ.